ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે નાણામંત્રી શ્રી કનુભાઈએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે અને સ્વપ્ન છે કે 2047માં વિકસિત ભારતનું નિર્માણ થાય, તો એ માટે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને એ માટેનો એક રોડમેપ એ આ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે। વિકસિત ગુજરાત માટે પણ 10,000 કરોડનું પ્રાવધાન એ આ બજેટમાં એમની જોગવાઈ કરવામાં આવી છે। એટલે આ ગુજરાત એ ઓવરઓલ પોલિસી ડ્રીવન સ્ટેટ છે। ગુજરાતે ચાહે સ્પેસટેક પોલિસી હોય, સેમિકન્ડક્ટર પોલિસી હોય, એવી અનેક પોલિસી બનાવીને ગુજરાતે સમગ્ર દેશમાં પહેલ કરી છે। તો આ જ દિશામાં કેન્દ્ર સરકાર સાથે તાલમેલ સાધીને એઆઈ ક્ષેત્રે પણ યુવાનોને એઆઈની જાણકારી મળે, સાથે સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં પણ એવા એઆઈની ઉપયોગિતા, સાથે સાથે સરકારના કામકાજમાં એટલે કે લોકોની સુખાકારી વધે એ માટેની સુવિધાઓ ઊભી કરવામાં પણ એઆઈ અને જુદી જુદી ટેકનોલોજીનો ઉપયોગ થાય એ માટેનો પ્રાવધાન પણ આ બજેટમાં કરવામાં આવ્યા છે। કુલ મળીને કૃષિ ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ન્યાય અધિકારીતા ક્ષેત્ર હોય, આ તમામ ક્ષેત્રો માટે પૂરતી જોગવાઈ કરી અને જુદી જુદી યોજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી છે। અને મને સંપૂર્ણ ભરોસો છે કે વિકસિત ગુજરાતનું આ બજેટ એ આવનારા દિવસોમાં ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે। આજે પણ તમે જુઓ તો માથાદીઠ આવકમાં ગુજરાત છે એ સમગ્ર દેશમાં નંબર 1 છે। સમગ્ર દેશના જીડીપીમાં ગુજરાતનો જીડીપી 8.1% છે। તો હજી વધુ ને વધુ ગુજરાત છે એ સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે અને આગળ જતા પણ આ બજેટમાં એ પ્રમાણેનો રોડમેપ છે કે આવનારા દિવસોમાં પણ ગુજરાત છે એ નવી ઊંચાઈઓ પર પહોંચશે, એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે।